સમાચાર અમદાવાદથી અમદાવાદમાં સૌરાષ્ટ્ર પાટીદાર કેળવણી મંડળની યુવતીઓને ફૂડ ઇન્ફેક્શન મેમનગરમાં સૌરાષ્ટ્ર પાટીદાર કેળવણી મંડળની યુવતીઓને ફૂડ ઇન્ફેક્શન 24 કલાકમાં 57 યુવતીઓએ સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર લીધી 24 કલાકમાં 21 યુવતીઓ દાખલ 3 યુવતીઓને કરાઈ ડિસ્ચાર્જ હાલમાં 18 યુવતીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ આરોગ્ય વિભાગની તપાસમાં ખુલાસો થયો છે કે યુવતીઓએ હોસ્ટેલ બહાર પાણીપુરી દાબેલી ખાધી આરોગ્ય વિભાગે કેટલીક યુવતીઓને હોસ્ટેલમાં ભોજન લીધું હતું તેવું પણ કહેવું છે એએમસીના આરોગ્ય વિભાગે સેમ્પલને લેબોરેટરીમાં મોકલ્યા ટોટલ 57 જેટલી આ પ્રકારની ગર્લ્સ હોસ્ટેલની છોકરીઓને ત્યાં સારવાર આપવામાં આવેલી હતી અને હાલમાં 18 જેટલી છોકરીઓ છે તેને ત્યાં એડમિટ કરવામાં આવેલી છે તેઓ મેમનગર ખાતે આવેલ ગર્લ્સ હોસ્ટેલમાં આ છોકરીઓ રહેતી હતી ગર્લ્સ હોસ્ટેલમાં કરીબ 900 જેટલી આ છોકરીઓ રહે છે જેમાંથી 57 છોકરીઓને આ પ્રકારની અસર થયેલી હતી મેડિકલ તપાસ કરતા છોકરીઓએ બહારનું ખાવાનું ખાધું હોય જેમ કે કોઈ દાબેલી ખાધેલી છે કોઈ કે પાણીપુરી ખાધેલી છે આ ઉપરાંત હોસ્ટેલ પ્રિમાઇસીસનું ગઈકાલના રોજ અથવા પરમ દિવસના રોજ એ લોકોએ ખાદ્ય પદાર્થમાં મુખ્યત્વે ઈદડા સેવ ખમણી અને ખીચડી ખાધેલી હોય તે પ્રકારની પ્રાથમિક માહિતી મળેલી છે હાલમાં કોર્પોરેશન દ્વારા ટીમ ત્યાં મૂકવામાં આવેલી છે તેના ફૂડ સેમ્પલ પણ લેવામાં આવેલા છે અને જે પણ દીકરીઓ સ્ટર્લિંગ હોસ્પિટલમાં એડમિટ છે પ્રાપ્ત માહિતી અનુસાર તેઓ તમામ અત્યારે હાલમાં સ્ટેબલ છે